બધાને ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. આજનો વ્લોગ જોરદાર રહેવાનો છે. એનું રીઝન એ છે કે આજે છે ને કાલે હરિયાળી અમાસ છે એટલે આજથી હિંડોળાનો ક્રમ અમે લોકો ઘરે ચાલુ કરવાના છે. 9:15 થયા છે, ઠાકોરજીની સેવા પહોંચી ગઈ છે, નાસ્તો કરવાનો બાકી છે. કેમ કે કાલે મેં અને વાલીએ અમે બે જીવરત કર્યું હતું એટલે છે ને બે ઇક્વલી હરખા હોય ને તો વાંધો ન આવે, એના હાટું કર્યું હતું હે ને. નાસ્તો તૈયાર થઈ જાય છે. નાસ્તો થાય ફટાફટ અમે હિંડોળાની તૈયારી કરશું. હિંડોળા કાઢશું ને એની પહેલા હિંડોળો કાઢશું ને એની પહેલા હું તમને એક વસ્તુ બતાવું કે જો આજે છે ને ઉષાએ નવું તોરણ લગાવ્યું છે ઘરમાં. જૂનું તોરણ હતું ને એ આવી જોઈ એને કાઢી નાખ્યું છે. ઓકે, તો તોરણ કેવું લાગે છે ખાસ કયો જો. અરે વાહ રે વાહ, માખણ. શું વાત છે. માખણ હોય અને ઠંડા થેપલા હોય ને બહુ મજા આવે. ખરેખર બહુ મજા આવે. તો તારે નાસ્તો કરવાનો બાકી છે ને? તારે ગરમ થેપલા નથી ખાવાના? હાલું કરું ને કા? મેં ખાઈ લીધા. આજનું આને કેવું કાંડ કર્યું હું કહું. અમે લોકો રેગ્યુલર હારે નાસ્તો કરવા દઈએ, તમને લોકોને ખબર હશે. તો તે ખાધા ક્યારે? તમે એડિટિંગમાં હતા ત્યારે. અચ્છા, વ્લોગ એડિટ કરતો હતો ત્યારે. તો આજનો વ્લોગ, હા ભાઈ જો એક વાત તો, આજનો વ્લોગ અત્યારથી અમે મતલબ કે શેડ્યુલ કરી નાખ્યો, મારે કમ્પ્લીટ થઈ ગયો છે. નકર ઘણીવાર એવું હોય કે 11, 12, 12:30 થઈ જાય, પણ આજે રાઈટ 12 વાગે તમને છે ને વ્લોગ મળી જશે. અને હું જ્યારે એડિટ કરતો ને ત્યારે છાનું મુનું આ એના પેટમાં થેપલાને એડિટ કરતી મેં ચાનું મુનું નથી ખાધું તો મને બહુ ભૂખ લાગી હતી. તો મને ધ્રુતા હોય એટલે મેં ખાઈ લીધું. વ્લોગ બહુ સરસ રહેશે કેમ કે આખો હિંડોળાનું શણગાર ને બધું અમે આજે કરશું. સજાવટ ની એ કરવાનું થોડું તો એ બાકી છે. હિંડોળાની સજાવટ કરશું ને એમાં જે સાજ હું પહેરાવીશ ને એ મેં જાતે બનાવ્યો છે. કેમ કે મને એ સાજ ને બધું બનાવતા બહુ સરસ આવડે અને ઠાકોરજીનું બધું મેં જાતે જ કરેલું છે. મને એનો શોખ બહુ છે. મને માલાજી ઠાકોરજીને ફાવે, એના વસ્ત્ર સીવતાય ફાવે અને ઠાકોરજીનો પૂરો શણગાર છે ને મને આવડે કરતા. એને શું કે આખા સેટ શણગારને ઠાકોરજીને આપણે શું કહીએ? સાજ. હા, સાજ. આખો સાજ. આખો સાજ. હિંડોળાનો આખો સાજ કર્યો છે અને કાચનો આખો સાજ કર્યો છે બ્લુ કલરનો. હા. અને આ કેસરી કલર છે. હા. ઉષા છે ને પેલા સિલાઈ મશીન ઘરે હતું તો ઉષા આખો સાજ ઘરે બનાવતી અને ઈ માયલી હજી છે ને હિંડોળામાં ઓલું વેલ્ક્રો વાળું છે. તો અમે હિંડોળાનો આખો અમે સાજ સોલું બનાવેલું છે, વસ્ત્ર બનાવેલા છે. હું તમને ઈ બતાવીશ. એટલે વ્લોગ તો બહુ જોરદાર રહેવાનો છે. બસ તો આજનું શું છે મેનુ પેલા ઈ કહી દે. મેનુમાં તો નથી ખ્યાલ. નાસ્તો તો થેપલા છે. નાસ્તો તો થેપલા છે, મસ્તી ભંડારની જોરદાર મસ્તીના છે. માખણિયારે મજા આવે. અને આવી સરસ પ્રસાદીનું માખણ હોય થેપલા હોય તો કઈ જોઈ કઈ ન જોઈ. હા, તો પછી આને બપોરનું ડિટેલ નથી ખબર હજી. કેમ કે છોકરીઓ આજે મને કઈ ગઈ નથી એટલે મારી રીતે બનાવવાનું છે. નાસ્તો એકલા કરવાની મજા જ કંઈક અલગ આવે. કેમ કે આજે હું એકલો છું. આને છે ને છાનું મુનું થેપલું, ચા, ઘી લગાવી ઠંડુ મસ્તીનું ઓલું પાણી કરી વાળું અને ખાઈ લીધું છે. અને મારા હાટું થેપલું, માખણ અને ચા છે. ભાઈ બહુ સરસ માખણ, થેપલા ને ચા હોય તો કોઈ હારે હોય કે ન હોય કોઈની જરૂર આપણે પડતી નથી. બરાબર, આપણે એકલા ખાવામાં કાપી છીએ. હવે આ હજી 15-20 થેપલા હોય ઈ, ચા અને હું. પણ મેં એકલા ખાધું તો હું તમને હારું દીધું ને મેં. અને મેં પહેલે તો ઘીમાં ખાધું તો મેં તમારા હાટું માખણ રાખ્યું. ઠંડુ માખણ કેવી મજા આવે. બહુ મજા આવે. તો હવે હું ખાઈ લઉં. હા તો ખાઓ. તો ઠંડા થેપલા ને માખણ કોને ભાવે ખાસ કોમેન્ટ કરજો. નાસ્તો કરીને ફટાફટ તમને હું પાછું મળું છું. અને હું એમ કહું છું કે હું નાસ્તો કરીને ઉપર ચડું છું, તને લઈ દઉં છું. પથ્થર ઉપર ચડી ગઈ અને ધડાધડ મીંડી કાઢવા. ત્યાં છે હિંડોળો ઠાકોરજીનો. વારે વાહ, હદ છે હો. મને ખરેખર શું બોલ્યા? તને હદ છે હો ખરેખર. તારું બહુ સારું કહેવાય. તું ફટાફટ મને કામ કરો કયો. એ તું ત્યાંથી ટેકરો મારીશ તો કેવું લાગશે ખબર છે? પછી ઓલું કરીશ. એ નથી કરું. હવે તમે 2 મિનિટ અહીંયા કામ પડશે. આવશો તો હું હિંડોળ કાઢું. ઠાકોરજીનો હિંડોળો સરસ મજાનો ઉષાએ ઉતાર્યો છે. ઉષા, આ હિંડોળો ક્યારે કર્યો હતો આપણે? મારું શ્રીમંત હતું ગીત પેટમાં હતી ને ત્યારે. જેટલા ગીતને વર્ષ થયા ને એટલા વર્ષ આ હિંડોળાને થયા છે. એટલા વર્ષથી ઠાકોરજીની કૃપા છે અને ઠાકોરજી આમાં ઝૂલે છે અમારી ઘરે. અને બસ એના પછી તો બીજું ઘણું બધું હજી આની યારે મતલબ કે ઘણી બધી મેમરીઝ છે. આપણે ચહેરા પ્લોટમાં રહેતા ત્યારે આપણે ગગન ઝૂલો કર્યો હતો ખબર છે? એકદમ મોટો. વિલ્કન પાર્કમાં કરતા. હા, ન્યાય કર્યો તો એકવાર મોટો ગગન ઝૂલો અમે લોકો ઘરે કરતા. વૈષ્ણવ હશે કે જે લોકો હવેલીએ જતા હશે કે જેને ખબર હોય તો એ લોકોને કદાચ આઈડિયા કે આખો અમે ગગન ઝૂલો અમે લોકો ઘરે કરતા. પણ થોડોક સમય ચેન્જ છે એટલે અત્યારે ઘરે અમારે થઈ શકે એવું નથી અહીંયા. તો બસ આ ઝૂલામાં જ અમે ઠાકોરજીને ઝૂલાવાના છે. છતાંય જો વાલાની કૃપા થશે ને એવું કંઈ થશે તો હું તમને એ બતાવીશ. બાકી જો હવે આનું ફાઇનલી ચાલે છે. એ વાલી જરાક આરામથી. અને આ છે ને આ અમારું આ સામે બેઠું ને નંગી ગમે ત્યાં પહોંચી વળે એવું છે. થોડાક દિવસ પહેલા હું કર્યું ને હું તમને કહું છું એની વાત તમે એમ કહો ઓહો હાલ નીચેથી મેં પકડું છું લગાવી દે. તમે એમ કહો અરે બાપરે આ બસ અહીંયાથી આવી ગયું. હવે તે શું કર્યું પેલા એ કહેતો થોડાક દિવસ પહેલા કપડાનું મશીન બગડી ગયું હતું. હા, પછી ભાઈને બોલાવ્યા તો એ ભાઈ કે હું અત્યારે નહીં આવી શકું પણ તમે ખોલીને ટ્રાય કરી જોશો ને
તો કદાચ તમારાથી એને થઈ જાય. કીધું કે પાછળ શું પ્રોબ્લેમ છે ઈ. વાયર કદાચ નીકળી ગયો હોય એમ. હા ઓકે. તો હું હતો નહીં અને મેડમ ખરેખર પાછળથી મશીન ખોલીને બેઠા અને વાયરનું જે કાંઈ પડ્યું હતું એ સોર્ટ આઉટ કર્યું. થાતું તો એવું કે સ્પિન મતલબ કે જે ચક્કર ફરે નહીં ફરતું નતું. તો એ જે છે ને એ મારા ફ્રેન્ડ જ છે, પિનાંક નામ છે એનું, અને એ બધું વોશિંગ મશીન બધું રિપેરિંગનું કામ મને કે રહી ભાઈ કાંઈ નહીં હોય, પાછળ આટલું હશે ખાલી જોઈ લો ને તો એ કે ધક્કો ન થાય ને મારે ખોટું આવવું કાંઈ વાંધો નહીં. અને કીધું હાઈના જોઈ દઈશ. તો હું આવ્યો ને તો મશીન ચાલુ હતું 2 કલાકમાં, માલ લેવા દેવા ગયો ને ત્યારે. પણ અમારા મારાથી ઘરનું કારીગર છે. જો ઝૂલો સરસ ઉષાએ ફિટિંગ કરી દીધો છે. આ ઝૂલાનો આખો સેટ છે અને હવે આને સજાવટ કરવાનો છે ઝૂલાને. તો સજાવટ આટલું શું શું આઈડિયા હોય એ ખાસ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. આજે બ્લેક કેમ? બ્લેક નથી, અમે સાજ કર્યો હતો ને એ બધાને બતાવો છે. અચ્છા ભાઈ ઉષાએ જીજી સાજ કર્યા છે. ઓકે એટલે હું બતાવું છું કે મેં આ અમાસના દિવસે ઠાકોરજીને સાજ ધરાય ને, જો આ પાછળ પીછવાઈ બરોબર, પછી આ એનું પાથરવાનું ઠાકોરજીના શિયાળા ગાદલમાં, આ એના તકિયા, પછી આ બેક સાઈડમાં તકિયા આવી, પછી આ ગોલ તકિયા ઠાકોરજી પાસે રાખવાના અને નાના ઠાકોરજીના હાથમાં રાખવાના. આટલું મેં કર્યું. હાથે બનાવ્યો તો હે ને? યસ. અને આ વેલ્ક્રો છે ને, જો કેટલું સુંદર છે, જો કેટલું સરસ લાગે છે. અને વેલ્ક્રો વાળું છે એટલે અને આ વેલ્ક્રો છે ને મેં હાથેથી સીવો છે, હા કેમ કે આમાં મશીન બારું બગડી ગયું તો એટલે મેં હાથેથી વેલ્ક્રો સીવો અને આખું પીછવાય પાછળથી ફિટ થઈ જાય. મેં 2 સાઈડ વેલ્ક્રો રાખ્યો તો દિવાલમાં ને આમાં. હા ઓકે સરસ સરસ. તો આ હાથે કરેલો પાછો બીજો સાજ. અરે કમર તલાઈ. આ મેં કમર તલાઈ જોઈ નથી અને શીખી નથી અને કેમ કરાય ને એ મને નથી આવડતું. અને મેં મોબાઈલમાં જોઈને નથી કર્યું, પણ મેં વાલાને વિનંતી કરી કે વાલા તમે આવો અને મને શીખવાડો એટલે હું એમ બનાવું. એટલે વાલાએ મને કીધું ને એમ મેં કર્યું. ઠાકોરજીની કૃપા થઈને ખરેખર બનાવી શકીને જો સેમ બારે મળે ને એવી જ બહીની છો. આ બધી છે ને કલી હોય ને એને ખોલવાની. એક કામ કરીને પેલા નીચેથી કોથળી કાઢ નાખ. આ બધી કલીને છે ને ખોલવાની. અને આવી બધી વસ્તુ હોય ને ઠાકોરજીની જો વિશેષ કૃપા હોય ને તો જ થઈ શકે ઉષા. હા. બાકી ન થઈ શકે. જો ટાઈમિંગ હોય ને આવડતું હોય તો ઘણી વાર એમ થાય કે ભાઈ પછી કરશું એમ ભગવાન ડીલે કરાવી દે. આ ઠાકોરજીના બેક સાઈડ પાછળ આવશે આવી રીતે. હા સરસ. આ ઠાકોરજીની બાજુમાં અહીંયા. અને મેં પછી એના પંખાઈ કર્યા ઠાકોરજીના, આમ રાખી દેવાના. જો એક મિનિટ જો છે ને કેટલું સુંદર લાગે છે. એટલે મેં પંખાઈ મેં જાતે જ કર્યા હો. પંખા હાથે કરેલા છે? હા બરાબર. જો આ હાથે કરેલા છે ને અસર બારે જેવા. પાછું એવું નહીં કે બેક સાઈડમાં ઓલા ફૂટું બૂટું કે એમ દેખાતું હોય કે કાંઈ હોય એમ. પૂરેપૂરું ફિનિશિંગ ને ટચ વાળું કામ કર્યું છે. તો બસ નીચે જો આખું ફિલિંગ કરેલું છે કમ્પ્લીટ. અને આમ પૂછું હો. હા ગાદી ગાદી સવાલ જ નથી ને વાલાને. પછી કલીને બેસાડી દેવાની. પછી આપણે પેક કરીને મૂકી દઈએ. અને એનું પાછું પેકિંગ એ જોરદાર હોય. જો આ એક ખાલી સિંગલ વાગા હોય ને એનું પેકિંગ કર્યું હોય ને એ પછી છે ને ઓલું જો પાછળ જાય પછી મોટી બેગમાં પાછું. હા એ મોટી બેગમાં જાય એટલે ચેટ લગીને ધૂળ ખાય ને કા. હા કેસરીયો આવ્યો વાલાનો. ઠાકોરજીનો ફેવરિટ કલર નહીં? યસ. સૌથી પહેલા હું ઝાલર મૂકીશ. ઠાકોરજીની ઝાલર. એક કામ કર તું કરતી જા હે ને, એટલે હારવાર થાતુંય જાય અને બધાને જોવાનો લાભ મળે. તું પેલા ભીનો ભીક ગાંઠ માર દે. હવે જો એનું ફિટિંગ પ્રોપર ફિટિંગ આવી જશે. જે સેટ નીચે ઉતારી છે ઉપરથી ઉતારશે નકર અહીંયાથી ઓલું ન થઈ જાય. હા હા આવી ગયું ફિટિંગ જોરદાર. હે મંડળમાં સજાવટ વાળા છે ને અમારે બધા બહુ સરસ છે અને ઘણીવાર મને સજાવટનો લાભ મળતો હોય. આ બધું છે ને એ લોકો રાજુભાઈ છે અમારે ત્યાં ભાગવત ભવાની હવેલીએ હારે ગ્રુપમાં હિરેનભાઈ ને મતલબ પરાગભાઈ છે, બધા સજાવટમાં હોય. જો આ બધા આઈડિયા હોય નાના નાના હું એ લોકો પાસેથી શીખું છું અને ઘરે સજાવટમાં અમે લોકો પછી એને એપ્લાય કરીએ. અમે એવી રીતના એનો લાભ અમે ઘરે ઠાકોરજીને જે આપણે પધરાવીએ ને એમાં એનો લાભ અમને મળે છે. હે આ શું છે? આ મેં યમુનાજીની લોટી જે છે ને હા એના માટે ચણિયો અને એની ચુન્ની બનાવી છે. તને આવડે છે એમ?
મસ્ત બનાવત બધું ખરેખર ઠાકોરજી તો રાજી રહેતા. ના ના હાજે કહું છું, આજે કઈ મારે મજાક કરવાના હું કઈ. આ શું છે? આ પીછવાય પીછવાઈ છે. પીછવાઈ છે. વારે વાહ. અને જો નકુચોય થાય હા અને વેલક્રોય થાય, બે રીતે કર્યું છે. બે રીતે. જેમ સેટ થાય એમ. હા એટલે દિવાલમાં રાખવું હોય ને તો નકુચોય કરી શકો. હા થઈ જાય. હજી છે જો આ યમુનાજીનો લોટીજીનો હા અને આ એની ચુન્ની. વાહ 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 વાહ. જેવા ઠાકોરજીના સાજ કર્યા હા એવું જ લોટીજીનો ચણિયો ને ચુન્ની કર્યા છે. મેચિંગ મેચિંગ. મેચિંગ મેચિંગ અને વચ્ચે ઝુમર. હા જો ભાઈ આ ઉષાએ હાથે બનાવેલું છે તો ખાસ કોમેન્ટ કરજો. અહીંયા આવશે. ક્યાં? અને આ તકિયા છે ને મેં એમાં હાથી રાખ્યું છે બધો. વારે વાહ સરસ. એટલે આવી રીતે અહીંયા છે ને તકિયા આવી જશે. એ ભાઈ 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 આ ભાઈ છે ને આ હું ન રાખું, બેક સાઈડમાં આને પિનઅપ કરી નાખો અહીંયા. ભાઈ તો ફાઇનલી હિંડોળાની ઝાંખી કરાવીએ છીએ એટલે ખાસ હિંડોળો જોઈને કહેજો કે હિંડોળો કેવો લાગ્યો ને ઉષાની સજાવટ કેવી લાગી. જો થઈ ગયો ને સુંદર એકદમ. ખાસ કોમેન્ટમાં કહેજો કે મારો સાજ અને મારો આ હિંડોળો કેવો લાગ્યો તમને. બહુ સરસ બહુ સરસ. બસ અને હવે છે ને ઠાકોરજીને આમાં પધરાવીએ હા અને આપણે છે ને એવું લાગે ને તો ઉપર રાખી દેવો છે હા ત્યાં જ રાખવો છે. હે તો ત્યાં હા. થોડું ખાલી કરી નાખીએ. હાલો હવે 1 મિનિટ હજી કઈક બતાવે તમને. ભાઈ આમ તો જો ખરેખર લાગે છે ને જોરદાર. જો આ સાજ તમને લોકોને બતાવ્યો. હા હવે એક સાજ એવો છે કે હું અને રવિ રાતના કઈક 3 કે 4 વાગ્યા લગી જાગી, કન્ટિન્યુ આખી રાત જાગી અને અમે લોકો એ સાજ પૂરો કર્યો છે કાચનો. અને હા. બીજે દિવસે સવારે અમારે ઈ હિંડોળામાં ઝુલાવાતા ઠાકોરજીને બ્લુ સાજમાં. હા. તો હું તમને ઈ બતાવું. જો આ અહીંયાનું છે. હા પછી આ ચાર છે ને એ અહીંયા આવશે. યાર હજી હજી એવા ને એવા જ છે. યસ. બહુ સરસ. પછી આ છે ઝાલર, અહીંયાની ઝાલર. અને આ છે ને કાચ, આ જો આવી રીતે છે, મેં એક કાઢેલું છે. આ છે ને ઉમા લાગશે ઉપર. અહીંયા ફિટ થશે. આઈ કરશું હા બરાબર ને. સજાવટમાં ધીમે ધીમે કરીને આઈ લેશું. અહીંના તકિયા. અને તકિયામાં આમ જો આ પાછળ બેક સાઈડ જે મેં આ ડાયમંડ નું રાખ્યું છે ને એની જગ્યાએ આવશે. હાલો સુંદર આવી ગયું. એ તો પાછું કઈક મજા ન આવી એટલે મેડમે કઈક અંદર ચેન્જ કર્યું છે. ગ્રીન કલર નું રાખી દીધું. હા એટલે શું કર્યું, કેસરી ને ગ્રીન નું કોમ્બિનેશન બનાવ્યું છે ભાઈ જોરદાર નું. કરજે હસતા હસતા થઈ જાય. મસ્ત. તો ફાઇનલી થઈ ગયો હિંડોળો. બહુ સરસ લાગે છે. સિરિયસલી મસ્ત લાગે છે. મારી હારી મને એ ખબર નથી પડતી કે નાનો હતો ને ત્યારે મને બધા કહેતા કે તું ઠાકોરજીની સેવા કરો ને તને ઘરવાળી હારી મળશે. તો મને હજી કન્ફ્યુઝન છે કે ઘરવાળી કેવી મને મળી જો ઠાકોરજીની કૃપાથી. કેમ કે ઠાકોરજીની સેવા કરતા હોય ને તો ઘરવાળી હારી મળે. બધા વડીલો એમ કહેતા હોય. અરે તમે નસીબદાર છો, ભાગ્યશાળી છો કે હું મળી તમને, નકર તમે શું કરત. તો હું ઈ જ બોલ્યો. હું ઈ તો બોલતો હતો ને તમને લોકોને. તમે જો પ્લીઝ આજની કોમેન્ટ ખાસ મારા હાટુ કરજો, રિક્વેસ્ટ છે. કંઈક મારા હાટુ 2 શબ્દ લખજો. આ જ્યારે હોય ત્યારે મને આવું કરે છે, હવાર પડે ને મારો દી ઓલો કરી નાખે છે. હું આવું સરસ બધું કરું છું, મને આટલું જ્ઞાન છે, એટલું બધું કરું છું અને એનું ડાચું જો. એટલે ચા દે ને જાણે ચક્કર આવતો. જા જા. ગીત છે ને, ગીત 3 વાગે આવે ને તો ગીત માટે રોજ કંઈક ને કંઈક લેવા જવું પડે. તો આજે છે ને ઉષાએ એને ભાવે ને એવું બહુ મતલબ કે એનું ફેવરિટ છે એ કહ્યું છું તમને બતાવું. જો આ છે ને ઉષા જરાક તું એક્સપ્લેન કરી દે કે આને શું કહેવાય. કેમ કે હું બોલીશ તો થોડો અલગ લાગશે. આ છે ને વરિયાળીનો મિલ્ક શેક છે. વરિયાળીનો પણ વરિયાળી નાખીને એટલે બહુ જોરદાર નેચરલ. વરિયાળી અને સાકર. અને આ નેચરલ છે. જો
આ જે ડબલું દેખાય છે ને ડબલાની અંદર વરિયાળી છે. વરિયાળી એમાં પેલા મેં થોડી 2 ચમચી વરિયાળી લીધી, હા આમાં મેં પીસી, હા પછી ચપટી કેટલી એક મિશ્રી નાખી. મિશ્રી જ નાખી, ખાંડ નહીં મિશ્રી. ના મિશ્રી, હા ઈ એમાં પીસી. હા અને બે હારે પીસી ને તો ઈ છે ને સ્વાદ ન મજા આવે, એટલે પેલા વરિયાળી પીસીને કાઢી લીધી, પછી મિશ્રી પીસી અને કાઢી લીધી, હા અને પછી દૂધમાં બે ત્રણેય વસ્તુ સાથે મિક્સ કરી અને પછી પીસી નાખ્યું. દૂધ, મિશ્રી ને વરિયાળી, મિશ્રી, વરિયાળી અને બરફના ટુકડા. બરફના ટુકડા, એટલે એકદમ ચીલ્ડ જોરદાર લાગે. અને હવે હું તમને ટેસ્ટ કરીને કહું છું. પણ કયો તો કરી, બધું ગટગટાવી ગયા. ગીતને બહુ ભાવશે, તમને જોરદાર છે. ઘરે ટ્રાય કરજો એકવાર. કદાચ જમવાનું ન હોય ને અને આવું એક ગ્લાસ પી લઈએ ને મજા આવી જાય, એવું સરસ બનાવ્યું. આ બોટલ ફરીને હવે એના હાટું લઈ જવાનું છે. અને હવે સીધી ક્લાસીસમાં જાય, અને ક્લાસીસમાં એને એવું છે લીંબુ ઓછું ભાવે, હા વરિયાળી શરબત ન ભાવે, મિલ્ક શેક એને બહુ ભાવે, એટલે ગુલકંદ હોય ને એનું કરી દો એટલે એની મજા આવે. એમાં મિશ્રી થોડીક નાખીને ગુલકંદ નાખીને દૂધ પીસી નાખો, બહુ મસ્ત લાગે. બપોરના 2 વાગ્યાના એક ગુડ ન્યૂઝ છે અને એક બેડ ન્યૂઝ છે. તો પહેલા તો હું તમને ગુડ ન્યૂઝ આપી દઉં. ના, પહેલા ગુડ ન્યૂઝ હું આપી દઉં કે આજે ગીતે ઘરે છે, તો અમે બધા સાથે જમવા બેઠા છે. અને બેડ ન્યૂઝ છે ને એ ખરેખર બહુ બેડ છે, કેમ કે બેડ ન્યૂઝ છે ને એ બહુ જ ખતરનાક બેડ છે. તમને ધ્રુવી કહેશે, બોલ ભાઈ. ભૂલો મોનિટર ભાઈ મને બે ચાર આપ્યો. આનું હું કરું? અને મોનિટર સુગર ભાઈ હા રો મોનિટર એટલે રોટલી મોનિટર. અરે અરે હવે છે ને ધ્રુવી, હું એક્સપ્લેન કરું છું. ના, ઘરમાં નહીં બનાવે. હવે છે ને ધ્રુવી રોજ સ્કૂલમાં જોશે ક્લાસીસમાં કે રોટલી કોણ લઈ આવ્યું, એને રો મોનિટર. ઓકે ડન ડન, હાપી જાય. તો એમાં બધાયનું હોમવર્ક ચેક કરવાનું હોય, બધાયની ડાયરી ચેક કરવાની હોય. પેલા તને આજે એક્ઝામમાં કેટલા માર્ક્સ આવ્યા ઈ કે જોઈ. 15 માર્ક્સનું હતું પેપર. તો કેટલા આવ્યા? 5. પણ એમાં મને બધાય આવડતા હતા, હા પણ ટાઈમ ઘટ્યો. એનાનો સ્પીડ જોઈ, હે સ્પીડ જોઈ. કાઈ વાંધો એ નહીં. એટલે તને બધાયને સાંભળ, હા સાંભળ, તને આવડતું હતું ને? બધાય આવડતું. તો બસ કાઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ટાઈમ થોડી સ્પીડ ને થોડી ઉતાવળ ને એવું રાખીશ એટલે હાલશે ને. હા મારી ફૂલ કાજરી, મારી ફૂલ કાજરી, ફૂલ કાજરી, મારી ફૂલ કાજરી. આ કેવી રાજી થાય છે. હજી ફૂલ કાજરી આવી નથી અને મારું નાનું નાનું કેવું રાજી થાય. જો આજે શું કરવાનું છે? તૈયારી હરકું બેજા, હરકું બેજા. આજે એને હું તૈયારી પૂછો, શેની? નોટ લખીને આવી છે, ટીચરને દઈને આવી છે, મોનિટરને દઈને આવી છે, મહેંદી. આરતી મહેંદી મૂકીશ. હમ. કાલે ચાલુ થાય કે પરમ? પરમથી અરે પરમદી ને કાલે પરમથી જાય. પરમદી રવિવારે. તો પાછું એકવાર ફૂલ કાજરી, મારી ફૂલ કાજરી. તો બહુ ખુશ છે કેમ કે એનું પેલું વેલું છે. અને હું તમને છે ને આનો આખો વ્લોગ અમે લેવાના છે, એટલે ઈ ખાસ જોજો. પરમ દિવસે સન્ડે છે ને? સન્ડે ના હા, એટલે મંડે ના ઈ અમે અપલોડ કરશું, એટલે મંડે નું ખાસ જોજો, એટલે ખબર પડશે આ ફૂલકાજી કેવા તોફાન કરે છે. નિકા બબલી સરસ. ચાલો તો હવે મેનુ શું છે, કેમ કે બહુ અને ત્યારે એને મસ્ત તૈયાર કરવાની છું હું. હું કરી એટલે દઈશ. ખાસ કોમેન્ટમાં કહેજો કે અમારે આ ગોપી રાધા કેવી તૈયાર થઈ છે. તમે કહો, હું બેમાંથી એકને તૈયાર કરી દઈશ અને મમ્મી એકને કરી દેશે. સૌથી વધારે કોણ સારું લાગે તમે કહેજો. હમ. ના હો, કઈ ના. નહીં. આપણે એક કામ કરશું. ના ના કઈ વાંધો નહીં. આપણે એક કામ કરશું, અપલોડ કરશું, કોમેન્ટ કરશો બધા. કોમેન્ટ આવશે. હું નહીં કહું ને મમ્માય નહીં કહે, તો તારી રીતે તૈયાર કરશે. કાંઈ પણ તું કોને કોને તૈયાર કરશે? કરું? આવી છે ભાઈ આજે ઉત્સાહે મારા માટે આજે કોબી મરચાનો સંભારો 6 મહિનામાં બીજી વાર પ્રેમથી બનાવ્યો છે. પ્રેમથી બનાવ્યો છે અને અમે બધા પ્રેમથી ખાવાના છે. તો આની હારે બીજું શું છે? ખાટા મગ. ખાટા મગ છે, ગોળ છે. જમવાનું ભલે ગમે એવું હોય પણ જમ્યા પછી તો સરસ મજાનો ચા મળે ને તો એમ કે વસૂલ થઈ જાય બધું, કે ચાલો કાંઈ વાંધો નહીં. આજુબાજુ નાખીને સરસ ચા બનાવતા આવડતો હોય અને બનાવ્યો હોય તો ચા પીવાની બહુ મજા આવી જાય. અને ઉષાને ચા બહુ સરસ આવડે છે. અત્યારે વાલી જો અંદર એમ કહું છું કે વાલી અંદર રસોડામાં ચા આમ આમ એટલે હું ખરાબ ચા કરીને દઉં ના ના તમને. એ તો કેવું છે કે હામાં આમ થાય નામાં આમ થાય. એવી રીતે હોય, કોઈ દિવસ કોઈને એ રીતે હોય. હવે તો આ બધાય નહીં ખબર પડી ગઈ, સરસ ચા બનાવશે ઉષા. પણ હવે તમારો નહીં બને કેમ કે સરસ ચા બને ને તો હું તમને ન દઉં. ખરાબ હોત તો હું તમને ચાખવા દઉં ને. જોયું? એગ્રી કરે છે પાછું. આ તો કરું જ નહીં કેમ કે તમે એવું જ કરતા કરો જ છો, પહેલેથી જ એવું કરો જ મારી યાર. એટલે હવે હું નહીં દઉં ચા તમને, તો તમારો નહીં બને. જેવો ચા હશે ને એવો હું પી લઈશ. બાકી હું આજે વાલીના હાથનો ચા તો પીવાનો જ છું. પણ હું દઈશ તો ને. એ કયું કઈ ગુબરાણું? હે મજા આવે. શેની મજા આવે તને? ગીતુ શું કરસ બેટા કેલ્સી લઈને? હજી કેટલું બાકી છે?
એમ નહીં, એટલે કાલે છેલ્લું પેપર ને પછી 12th નું ફાઇનલ પૂરું, તો પછી હાથે ના જોડે આ એક્ઝામ માંથી ગઈ એમ શાંતિ હવે ગઈ એટલે ફેલ થઈ જઈશ. એટલે આ એક્ઝામ ગઈ હવે શાંતિ. હા ઓકે ઓકે, સારું સારું બેટા, તું એક તો ભણ, બીજાની તો કઈ ખબર નથી. તું ડુંગર પહેરી ઉષા આમ જો તો ખરી, આ કેવી રીતના બેઠી છે ઉષા? તું શું કરે છે ક્યારની? ડ્રોઈંગ કોના હાટું કરે છે? મેડમ શેના હાટું કરે છે? બતાવ, શું કર્યું તે બતાવ જોઈએ. તો આજે જે કાલે જ સવાલ પૂછ્યો હતો ને, એમાં યુટ્યુબમાં આવ્યું ને FB માં આવ્યું છે. તો ભાઈ કદાચ અચ્છા ઓકે, કેજી કાલે શું કહ્યું છે? હા આવી ગયું છે, ધ્રુવીનું નામ લખ્યું છે અને એને નાટું ફ્લાવર બનાવ્યું. બેટા આપણે ટેબલ્સ લખવાના હતા, લખાઈ ગયા છે? અહીંયા આવતો ટેબલ્સ લખાઈ ગયા છે કે નથી લખાણા? તો લખવાના જ કે નહીં? તો ભાઈ એમાં એક મતલબ કે ઘણા બધા રિપ્લાય આવ્યા છે બેટા, ને આન્સર આવ્યા છે અને કરેક્ટ આન્સર આવ્યા છે. ઓકે, તો શું છે આજનો આજનો સવાલ ઈ છે કે કયું ફળ એવું છે હા કે જેમાં બી બાયણે દેખાય, શું થઈ? જે એના સીડ્સ હોય ને ઈ બારેની સાઈડ હોય. મને ખબર છે શું? પાઇનેપલ. પાઇનેપલ માં સીડ્સ બાયને દેખાય? હા તું હુઈ જા. અને ભાઈ ચા નું તારું ન્યા કા બેહી ગઈ, શું થયું? ચા ખાય છે પણ તું ન્યા કા બેઠી છે રસોડામાં? એક કામ કર, હવે તું ન્યા ને ન્યા તાર રહેવું હોય તો તું ન્યા હુઈ જા ગાયલું લઈ. પછી બાપુ અરે ઊભી થા ભાઈ, અહીંયા રહી જા. કા ચા પીવો છે એ ચા ઉભરાણો. નો ગાય તો પીવડાવો મને. રસોડામાં રહી રહીને એને એવી ટેવ પડી ગઈ છે કે હવે છે ને એને ન્યા ન્યા બેહવું ગમે. બોલો, ત્યાંથી ઊભી નથી થતી. અહીંયા આવ. તો આજનો ગીતનો આન્સર છે કયું એવું ફ્રૂટ છે જેમાં સીડ્સ બારે દેખાય, બી બારે દેખાય? ખાસ એનો જવાબ આપજો, કોમેન્ટ કરજો અને આજનો વ્લોગ કેવો લાગ્યો કયોજો. સવારના પોરમાં વહેલા પાછા મળશું, ત્યાં સુધી બધાને બાય, જય શ્રી કૃષ્ણ.